બાકી જે બે લાઈન જ બોલો આના પછીનું ચાલુ ખોલી જ નાખ થઈ ગયું ના 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 હવે નહીં કંઈ નહીં થાય સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 60મો તારીખ આજે 1 જાન્યુઆરી 2025 આપણે આ અધ્યાયને વિશે ભગવાન જે સમાધિને વિશે જે અંતરંગ બરાબર જે કોઈ એમ કહી કે પહેલાં બાહ્ય જે કોઈ સાધન હોય તે જોયા આપણે યમ નિયમ અને આમાં અંતરંગ જે સાધન જે કહેવાય તે એટલે એમાં શું ધારણા ધ્યાન અને સમાધિ એમાં સમાધિનું મુખ્ય લક્ષણ જોયું સંપ્રજ્ઞાત સમાધિ આમાં જે ભગવાને કહી બરાબર એટલે ધારણા ધ્યાન અને સમાધિ તે ઉત્તરોત્તર એક એક કરતાં સર્વશ્રેષ્ઠ છે એમાં આ જે સમાધિ જે છે તે શું છે તો ભગવાનને વિશે જે મનની અખંડ વૃત્તિ રહેવી પ્રેમાતિશય સહિત એટલે પ્રેમ એટલે હેત જે ભગવાનને વિશે સ્નેહ કેવું હેત કેવું ભક્તિ જે તમે કેવું એને કારણે જગતમાંથી વૃત્તિ તૂટીને જે ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહી છે એ જ સમાધિ છે એને સંપ્રજ્ઞાત નામની સમાધિ કહી બરાબર સંપ્રજ્ઞાતનો અર્થ શું થાય તે જાણવાનો છે હજુ પ્રોપર અર્થ બરાબર પ્રજ્ઞાનો અર્થ એવો થાય જાણપણું સમજો ઘણા લોકો કહીને એના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા છે પ્રજ્ઞાચક્ષુ એટલે શું જાણપણારૂપ જે ચક્ષુ કહેવાય ને તે એટલે આપણે કહીએ ને ત્રીજી આંખ ખુલી એટલે આ આજ્ઞા ચક્ર જે ખુલે ને તેને પ્રજ્ઞાચક્ષુ ખુલેલા કહેવાય તમને કેશુ સ્વામી કહેતા હતા ને આજ્ઞાચક્રને વિશે અહીંયા ધ્યાન કરવાનું તે આજ્ઞાચક્ષુ એ શું છે તો ત્યાં જ્ઞાન જે છે તે શું અહીંયા બ્રહ્મરદ્રનો માર્ગ પેલો ખુલી જાય તે આજ્ઞાચક્ષુ દ્વારા અહીંયાથી ખુલે બરાબર એટલે કહેવાનો મતલબ શું છે આ સંપ્રજ્ઞાત સમાધિ જે કહી તે એની આગળ પણ એક સમાધિ આવી તે સહજ સમાધિ આવી બરાબર તે સહજ સમાધિ અને આ એના પછી ભગવાને આ પ્રજ્ઞાત સમાધિની વાત કરી અને એમાં જે કહ્યું કે ભાઈ એ સંપ્રજ્ઞાત સમાધિમાં શું છે તો તેમાં આમાં પણ ધારણાત સદઅંગનો સંપન્નો થકી ધ્યાનવાન શ્રેષ્ઠ સદઅંગ એટલે પેલા 6 જે અંગ કયા ને તે એના કરતી આ છેલ્લે ધ્યાનવાન શ્રેષ્ઠ કયો ધ્યાનવાન કરતાં અંગ સમાધિમાન શ્રેષ્ઠ છે એટલે અંગ સમાધિમાન શ્રેષ્ઠ છે એટલે શું છે સમાધિનું જે અંગરૂપ સમાધિ જે થઈ તે બરાબર અને એના કરતાં છેલ્લે પ્રજ્ઞાત સમાધિમાન શ્રેષ્ઠ કયો સંપ્રજ્ઞાત સમાધિમાન એટલે આ એ સન્મતે યમ નિયાદી પ્રથમ બહિરુગ અને ત્રિગે આપણે ગઈકાલે જોયું બરાબર હવે આ સંપ્રજ્ઞાત સમાધિમાં એકચ્યુઅલી શું થાય છે તે આપણે ગઈકાલે જોયું છે તે છતાં એકવાર પાછા જોઈ લઈએ સમજો સમાધિનું લક્ષણ નિરૂપણ કરે છે ધ્યાન સમયે જે પૃથક ભગવાનના એક અવયવનું ચિંતન કરે તે સમાધિમાં ન કરે પણ સર્વ અંગે સંપન્ન દિવ્ય મૂર્તિનું શું કરે ચિંતન કરે એટલે ભગવાનની આખી મૂર્તિ જે છે તેને સર્વે અંગે સહિતે ધારે બરાબર પછી શું છે ભગવાનની સમગ્ર મૂર્તિનું જે સાક્ષાત્કાર રૂપ એટલે નિરંતર ચિંતન તે યોગ નિષ્ણાતોએ યોગના અંગભૂત સમાધિ કહે છે બહુકાળ પર્યંત અનુવર્તતો જે ધ્યેયાકાર મનોવૃત્તિ પ્રવાહ તે આ સંપ્રજ્ઞાત નામનો અંગી સમાધિ યોગીઓએ કહ્યો છે અહીં ધ્યાન અંગ અને અંગી સમાધિનું વિલક્ષણપણું સૂક્ષ્મ દ્રષ્ટિથી પક્વ ભેદે કરીને જાણવું આ એમાં સૂક્ષ્મ ભેદ જાણવો ધ્યાનમાં ધ્યાતા આત્મા ધ્યેય પરમાત્મા સ્વરૂપ અને ધ્યાન ક્રિયાની પરિસ્ફૂર્તિ છે સમાધિમાં તો તેવા વિભેદે સ્મરણે રહી ધ્યેયાકારપણે પરિણામ પામેલી નિરંતર સ્મૃતિ પ્રવાહરૂપ મનોવૃત્તિ ધારા સ્વયં પ્રકાશમાન કેવળ અનુવર્તે છે તેવું સૂત્ર છે સ્વયં પ્રકાશમાન એટલે આમાં મનની વૃત્તિ સ્વયં પ્રકાશમાન એટલે એનો અર્થ એવો લેવો કે એ ભગવાનને વિશે સ્વયં પ્રકાશમાન થાય એટલે મારે અહીંયા તમને પાછું ફરી બીજી વખત કેમ ચાલવું કે મનની વૃત્તિ લાગે છે પણ સમાધિ જે થાય છે ને ત્યારે એને શું થાય છે કે પહેલાં પેલી જે ધ્યેયવાળી પહેલાં જે કહ્યું ને તેમાં શું સમજવું તે સમજો ધ્યાન જ્યારે કરે છે ને ત્યારે આત્મા પરમાત્મા અને ધ્યાન ક્રિયાની પરિસ્ફૂર્તિ છે એટલે ત્રણે એને ખબર પડે છે પણ સમાધિમાં એને ભેદ નહીં રહેતો સમાધિમાં શું થાય છે ધ્યેયાકારને પરિણામ પામેલી નિરંતર સ્મૃતિરૂપ એટલે જે ધ્યેય છે એને નિરંતર એની સ્મૃતિ રહી છે એટલે ભગવાનની એને નિરંતર સ્મૃતિરૂપ મનોવૃત્તિ ધારા સ્વયં પ્રકાશમાન કેવળ અનુવર્તે છે હવે આ સ્વયં પ્રકાશમાન શબ્દ જે છે ને એ જ્ઞાન માટેનો શબ્દ છે સમજો હવે મન જે છે તે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ તો માયાથી બનેલું છે મનમાં જે જ્ઞાન રહેલું છે તો કોનું રહેલું છે તો આત્માનું રહેલું છે એનું પોતાનું જ્ઞાન નથી કારણ કે મન પોતે તો જળ છે બુદ્ધિ પોતે જળ છે ચિત્ત પોતે જળ છે અહંકાર પોતે જળ છે
ઇન્દ્રિયો જે સમસ્ત 10 ઇન્દ્રિયો કે એ પણ પોતે જળ છે. તો એમાં જે જ્ઞાન આવે છે સામેના વિકાસને, સામેના વિષયને જે પ્રકાશમાન કરવાનું એટલે જોવાનું, તે ક્યાંથી આવ્યું? તો આત્મામાંથી આવે છે. હવે અહીંયા જે મનોવૃત્તિ દ્વારા જે સ્વયં પ્રકાશ કહે, એટલે એનો મતલબ અહીંયા આને કાઢવો બહુ અઘરો છે, બહુ કઠણ છે. આ કોઈ અનુભવ સિદ્ધ વ્યક્તિ હોય તો એ કરી શકે કે આમાં મનનું ઇન્વોલ્વમેન્ટ કેટલું અને આત્માનું ઇન્વોલ્વમેન્ટ કેટલું એમ. કારણ કે આ સ્વયં પ્રકાશ શબ્દ જે કહ્યો ને, સાંભળો કે ભાઈ મનોવૃત્તિ દ્વારા સ્વયં પ્રકાશમાન કેવળ અનુવર્તે છે તેવું સૂત્ર છે. એટલે એનો અર્થ શું કરવો એ સમજ નહીં પડતી કે ભાઈ એ સ્વયં પ્રકાશમાન કેમ કહ્યું. એટલે મારા ખ્યાલથી એનો અર્થ એવો થતો હશે કે મન જે છે એ પણ આત્માની એક કિરણ જ છે. એટલે મન દ્વારા ભગવાનમાં અખંડ વૃત્તિ રહે, એટલે છેલ્લે એ ભગવાનને વિષયની વૃત્તિ અખંડ થઈ જતી હશે. મન એનું બીજે કશે ન લાગે, એટલે નિરોધ જે છે તે ભગવાનને વિશે, એની મૂર્તિને વિશે પેલાનો થઈ જાય, એટલે એને એકલા ભગવાન જ દેખાતા હશે. એટલે એનું મન જે છે તે પણ ભગવાનમય થઈ ગયું, એટલે એને સ્વયં પ્રકાશમાન તરીકે કહ્યું. ત્યાં સમજો, વાસ્તવિકતામાં મનનો અહીંયા કોઈ રોલ નથી. હવે જ્યારે એને સમાધિ થઈ ગઈ પછી કોઈ મનનો રોલ નથી, પણ એને સ્વયં પ્રકાશ કેમ કહ્યું? કે ભાઈ એનું મન જે છે તે જગતમાંથી ઉખડીને સીધું ભગવાનમાં લાગી ગયું. આને સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે, બરાબર. અને એ સમાધિ જે તે અંગી સમાધિ છે. પેલા બધા અંગો છે અને આ અંગી સમાધિ છે. એટલે આના માટે જે પ્રયત્ન કરતો હતો, બરાબર. પછી કાલે આપણે જોયું કે ભાઈ એમાં એને સમાધિ થતો હોય ત્યારે જે ધ્યાન સુધીની સ્થિતિમાં વર્તતો હોય ત્યારે એને અંતરાયભૂત જે કોઈ અણિમા મહિમા આદિ જે કોઈ એમ કે સિદ્ધિઓ છે તે આડી આવે છે. તેના અવાંતર ભેદરૂપ બીજી પણ 100 સિદ્ધિઓ સમુદ્ભવે છે. ભગવાનના મહાત્મય અતિશયને જાણનારો એકાંતિક ભક્ત યોગી તે અણિમાદી સર્વ સિદ્ધિઓમાં આસક્ત ન જ થાય. જેને ભગવાનને ભજવા છે ને એને બીજું કંઈ કરવું જ નથી ને શું કામ એમાં આસક્ત થાય? કારણ કે એ જે કામ લઈને બેઠેલો છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને ખબર છે કે આ બધામાં લોભાવાનું નથી, તો પણ લોભાઈ જાય છે જીવ. કારણ કે સમય એવો હોય અને એ વિષય જે હોય ને એના પ્રત્યે આકર્ષણ અને પોતાનામાં રહેલી આસક્તિ એવી હોય, જેને કારણે એ વિષયમાં જીવ લોલુપ્ત થાય જ છે, બરાબર. એ તો જેને ભગવાનનું અતિશય મહાત્મય હોય ને તે જે વિષયોને છોડી શકે. વિષયના યોગમાં રહીને ભગવાનનું ભજન કરવું બહુ અઘરું છે, બહુ એટલે બહુ અઘરું છે, ઇમ્પોસિબલ જેવું છે. જેની પર ભગવત કૃપા થઈ જાય ને એ જે કામ કરી શકે. કેમ તો તે મોહ ઉત્પાદિકા હોવાથી યોગીને મોહિત કરીને યોગ ભ્રષ્ટ કરે છે. એનાથી મોહ ઉત્પન્ન થાય. વિષયમાં મોહ શું ઉત્પન્ન થાય કે તમને જ્યારે વિષય આવે સામે ત્યારે એ ભગવાનમાં સ્મૃતિ રાખવાની છે, ભગવાનનું ભજન કરવાનું છે, એ જે ભગવાનમય તમારે રહેવાનું છે એ તમે ભૂલી જાઓ છો. પેલો વિષય મોહ ઉપજાવે છે એટલે તમને વિષયમાં વૃત્તિ ચાલી જાય છે. બાકી વસ્તુતા એ વિષય ભોગ કરે પછી પેલાને પસ્તાવો બી થાય છે. એને થાય છે કે આમાં કંઈ લેવાનું નહીં હતું, ખોટો મેં સમય બગાડ્યો. પણ જ્યારે એ વિષયનો યોગ થાય છે ત્યારે તો એ પડે જ છે, અને એ પડીને જ છેલ્લે ઊભો થાય છે. સમજો, એક સમય એવો આવે કે પછી એ પડતો બંધ થાય, બરાબર. એક દિન મેં નહીં હોગા લેકિન એક દિન જરૂર હોગા, પણ એવું છે. આપણે અત્યાર સુધી પડીને જ અહીંયા સુધી આવેલા છે, સમજો, બરાબર. એક સમય એવો હતો કે અમે લોકો ઉત્તરાયણમાં છે ને પતંગ નહીં ચગાવતો હતો. મને પતંગ ચગાવવાનો શોખ નથી, પણ ઉત્તરાયણમાં અગાસીમાં તો જઈએ જ અને તોફાન મસ્તી કરીએ અને 2 દિવસ પૂરેપૂરી ઉત્તરાયણ ઉજવીએ, સુરતી ઉત્તરાયણ પણ ઉજવીએ. અને ઉત્તરાયણમાં તો કોઈ દિવસ કશે આમ જવાનું જ નહીં, એમ તોફાન મસ્તી કરવાની, બરાબર. પણ જેવું અમારું પેલું મંડળ ચાલુ થયું, બરાબર, આ જદાખાડીવાળું નારાયણ મુનિદેવ મંડળ, અને એમાં જતા થયા તો અમે ઉત્તરાયણમાં પણ સભા રાખતા હતા, રજા હોય ને એટલે. અને આલી બપોરે સભા રાખીએ એટલે પતંગ ચગાવવાળો હોય તે તો આવે જ નહીં. તો અમે લોકો જઈ પહોંચ્યા તો પેલા લોકો કે તમે લોકો આવી ગયા એકદમ, એમ કે પતંગ નહીં ચગાવતા તમે લોકો? પતંગ ચગાવીએ જ પણ હવે નથી જવાની ઈચ્છા. તો એ 1995-96થી એ જે છોડ્યું તો એટલે છૂટી ગયું તો છૂટી ગયું. આજે 30 વર્ષ થઈ ગયા. આજે ગમે એવી ઉત્તરાયણ હોય કે ગમે તો ઉપર અગાસીમાં લટાર મારવાની પણ ઈચ્છા નહીં થતી. આ અડાજનમાં એકાદ વખત ગયેલા, તમારા બાપા ઉપર ગયેલા તો અમે એક વખત ખાલી ઉપર ગયા અને પાછા નીચે આવી ગયા. બાકી પતંગ ચગાવવાનો કોઈ શોખ જ નથી, સમજો. 30 વર્ષ થઈ ગયા આ વાતને. એટલે આમાં શું છે કે જે વસ્તુ છૂટી જાય ને એક વખત તે બહુ સહજતાથી છૂટી જાય, સમજો. પછી આપણે એવું, અને અમારા કરતાં બી નિલેશને તો બહુ જબરો શોખ. એ તો ઉત્તરાયણમાં 3-4 દિવસ પહેલેથી તૈયારી એની ચાલુ હોય. કેટલા બધા પતંગને કિન્ના મારે અને આને તેને અમને પણ હેરાન કરતો હતો, બરાબર. કારણ કે અમને શોખ નહીં, અમને ખાલી ધાંધલ ધમાલ મસ્તી કરવાનો શોખ નહીં. એ પતંગ ચગાવે તો કોઈ સિરિયસલી પતંગ ચગાવે એટલે અમને તાવ આવી જાય. એટલે અમે શું કરીએ, અમારી અગાસીવાલાને જ તોડીને કાપીને મૂકી દઈએ, નીલિયાના બી પતંગ તોડીને મૂકી દઈએ કે જલ્દી એ બલામાંથી તો છૂટીએ, સમજો, બરાબર. પરથી ગાયબ કરી દઈએ, આવું બધું કરીએ એટલે આપણે તો જલ્દી છૂટીએ ને એમાંથી, એમ. કારણ કે અમારે હું તોફાન કરવું હોય, અમને પતંગમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય, બરાબર. બધું છોડી દીધું તો છૂટી ગયું, સમજો.
એટલું જોરમાં અમે લોકો ટેપ વગાડીને ડાન્સ કરતા હતા કે પેલું ધાબુ નીચે નહીં આવી જાય તો જેની ટેરેસ પર ધમાલ કરીએ ને તે ટેરેસવાળો કે ભાઈ મારું ધાબુ નીચે આવી જાય, તમે એના કરતાં નીચે આવો તો પણ કોઈ ઉતરે નહીં. અને સૌથી મોટી કોમેડી ખબર, જેની અગાસીમાં અમે લોકો ધમાલ કરવા જતા હતા એની અગાસીના માણસ એ અગાસીમાં આવીને પતંગ નહીં ચગાવી શકે, એ લોકોએ નહીં આવવાનું. તું કેમ આવ્યો ભાઈ? હા તું આવ્યો જ કેમ? એ કે મારી અગાસી. કોઈ કીધું તારી અગાસી? ચાલ એટલે એ ચાલ્યો જાય શાંતિથી એકાદ બે પતંગ ચગવીને. એ કે આલી જબરી દાદાગીરી છે. એ કે એના જ ઘરમાં એને પતંગ નહીં ચગાવવા દેવાનો, એવી હાલત એની. બોલો, કાંતિભાઈને તો પથ્થર મારીએ. કાંતિભાઈ એની અગાસીમાં પતંગ લેવા આવે ને તો હું પથ્થર મારું. એ કાંતિભાઈ પતંગ આપી દઉં, ચલો તો. એટલે કાંતિભાઈ પતંગ મૂકીને ચાલ્યો જાય. પછી અમે જઈને પતંગ લઈ આવીએ શાંતિથી. વિચાર કરો, મસ્ત માણસ હતા ને આપણે લોકો, બરાબર. કાંતિભાઈ એની અગાસીમાં પતંગ લેવા આવે એટલે અમે લોકો પથ્થર જ મારીએ સીધા, ધામ ધામ 2 પથ્થર પર. કાંતિભાઈ કે આવું. કાંતિભાઈ ઉપર કેમ આવ્યો? એટલે કે નીચે જઈલો જાઉં, એટલે નીચે જઈ લે સીધા. શોકભાઈ વિચાર કરે કે આવા કેવા માણસો, બરાબર. સમજી ગયા? તમે આજે કહો છો એક ઝટકે છૂટી ગયું, બરાબર. તમારા જીવનમાં કયા કયા છૂટ્યું મને ખબર નહીં પડે, પણ એમાં ગ્રહોની ચાલ કઈ ખબર પડે કઈ છે ખરી? કે આપણામાં તૈયારી હોય છે છૂટે, એના તરફ છૂટે આપણામાં જ હોય. આમાં ગ્રહો કંઈ કરતા નથી. એક વસ્તુ યાદ રાખજો, તમારું પ્રારબ્ધ ગમે તેવું હોય પણ તમને ક્રિયમાણ કરતાં કોઈ રોકતું નથી. એ તમારો વિલ પાવર હોય. ગ્રહોની ચાલ એમાં કંઈ જોડ નહીં કરતી. ગ્રહોની ચાલ એ જ હોય કે જે તમારા પૂર્વના કર્મો હોય જ ગ્રહોની ચાલ હોય ને, એટલે છેલ્લે કર્મ તો તમારે જ કરવાનું જ ને. ગ્રહ બિચારા શું કરવાના? તો કર્મ તમે જે કરેલું એ પ્રમાણે આવીને બેસે, એમ સમજો. એ ત્યારે પણ એ પાવર હતો, તમે સમજો કે જેની અગાસીમાં જતા હતા એને પતંગ નહીં ચગાવવા દેતા હતા, પણ હું ચગાવ એટલે અમે ધમાલ કરતા હતા. એમ એ પાવર અત્યારે એવી છે કે જે કરવાનું છે તે કરવાનું જ છે, એમ સમજો. એ જીવનું લક્ષણ છે. એ જે દાદાગીરી કરવાની કે પોતાના પ્રત્યે દાદાગીરી કે બીજા પ્રત્યે દાદાગીરી, એ દાદાગીરી કરવાનો જે સ્વભાવ છે તે જીવનું લક્ષણ છે, એમ. અને આમ બેહી રહેવું એ પણ જીવનું લક્ષણ છે, સમજો. ત્યારે ખોટી રીતે ચાલતી હતી, અત્યારે પોઝિટિવલી ચાલે છે. પણ દાદાગીરી કરવી એ સ્વભાવ હતો આપણો એવો કે ના દાદાગીરી કરું, દેખા જાયગા. બોલ શું છે? સમજી ગયા? એમ કહેવાનો મતલબ આમાં એ રીત ખોટી હતી, સમજો. એ કામ ખોટું હતું. અત્યારે એનો પશ્ચાતાપ પણ થાય છે. કાંતિભાઈએ પણ કહેલું અહીંયા બેઠા બેઠા. કાંતિભાઈ બી કહેતા હતા કે આલું જબરું કહેવાય, કે મારી અગાસીમાં મને જ નહીં જવા દે આ લોકો. કાંતિભાઈ જે આવે જ ને, કાંતિભાઈ કાપડિયા, એ અહીં અમારી બાજુમાં જ એમની અગાસી ને, એમની અગાસીમાં એમને અમે નહીં આવવા દઈએ. તેમાં કેમ આવ્યા? બસ એક જ વાત, એ કે ભાઈ મારી અગાસી છે, ચાલો. અમે આમ માનતા નથી તો શું કરવાનું? એટલે અમે પથ્થર નહીં મારીએ, અમે આમ કરીને ઈશારો કરીએ એટલે સામેવાળા પથ્થર મારે, ધડાધડ ધડાધડ. હજી પથ્થર મારતા હતા ને એ બી મંદિર આવતા હતા, સમજો. કાંતિભાઈને પથ્થર 2 પર ધાડ ધાડ એટલે કાંતિભાઈ સીધા નીચે જ ચાલ્યા જાય. ચાલ ભાઈ આ તો પથ્થર આવે છે, બરાબર. પછી શાંતિથી પતંગ લઈએ ને પછી એને પતંગ ચગાવી લઈએ, શાંતિથી કરીએ એકદમ કામ. કોઈ ઝઘડો પણ નહીં, એકદમ સિમ્પલ ઇઝી વાત, એમ બરાબર. પણ પછી એકદમ એવું થઈ ગયું કે આપણે આ બધું કરવાને ફાયદો શું છે? એમ પછી અમારા નીલિયાને પણ અમે સમજાવ્યું, મેં કીધું આટલી બધી મહેનત કરે આનો કોઈ ફાયદો નથી, આ તો કંટાળવાનું ને થાકવાનું છે. તમે જોજો ઉત્તરાયણમાં ચગાવે ને પતંગને આ તોફાન કરે ત્યાં સુધી સારું લાગે, પછી પેલો ડ્રાય થઈ જાય હોઠ, આંગળા કપાઈ જાય, હાથથી કંઈ ખવાય નહીં, આ બધું ફાટી જાય ને બધું એકદમ તમને 2-4 દિવસ બધું બહુ ગંદુ ગંદુ લાગે, હાથ દુખે, શરીર દુખે, અને 2-3 દિવસ બહુ ખરાબ જાય. એના પછીના થાક લાગે, તમને કંઈ કામ કરવાનો કંટાળો આવે, સુસ્તી આવે. મેં કહું હાલી આમ રીતે જોવા જાય તો આ બધી કંટાળાજનક જ વસ્તુ છે. છૂટી ગઈ તો છૂટી ગઈ. એ સભામાં જે ગયા ને એક વખત હિંમત કરીને 3-3:30 વાગે, એ સભામાં જે 3-3:30 એક વખત હિંમત કરીને 3 ભાઈ ચાલ્યા ગયા ને, બસ 1995-96માં એ ચાલ્યા ગયા, તે ચાલ્યા ગયા બસ. પછી કોઈ દિવસ સંકલ્પ નહીં થયો, ભાઈ છૂટી ગયો, એમ સમજો. કહેવાનો મતલબ શું છે કે આમાં તમે કોઈ વસ્તુ એવા ઘણા કામ છે કે જે અત્યારે હું હજુ પણ નહીં કરી શકતો, પણ મને એવો વિશ્વાસ છે કે ના એ પણ થશે. આટલા બધા થયા જ તો એ પણ થશે, એમ. એટલે ઘણા કામ કેવા હોય કે શરૂઆતમાં આપણે એ કામ ડરાવે, આપણાથી ન થતા હોય એટલે આપણે ડરાવે, આપણે ડર લાગે, ભય લાગે. એ ભય બહુ સારી વાત છે. એ તમને જે એનો ભય લાગે છે ને એ બહુ સારી વાત છે. કેમ? એ ભય જે છે ને એ જ તમારી ઢાલ છે. એ ગમે ત્યારે તમને
મજબૂત બનાવશે અને એ કામ તમે જે કરી રહેલા છે એ રોકશે એનાથી. અમને અંદરથી ગમે ત્યારે એ વાતની ખબર હતી કે આપણે જે કરી રહેલા તે બરાબર નથી એમ સમજો. અમે કોઈ દિવસ ન ખાવાનું ખાધું નથી કે ન પીવાનું પીધું નથી. અમે ખાલી એક કામ કરતા હતા, તોફાન મસ્તી. બસ અમને તોફાન મસ્તી બહુ ગમે કોઈ પણ જગ્યા પર. અમે કોઈને મારામારી પણ નહીં કરતા હતા સમજજો, કે એવું કંઈ મારામારી કરી હોય કે ચપ્પુ તલવાર એવું પણ કોઈ દિવસ નહીં કર્યું. પણ અમને તોફાન કરવાનું બહુ ગમે. અમને સિરિયસ માણસ નહીં ગમતા હતા પહેલેથી. કોઈ બહુ સિરિયસ હોય ને આમ પેલો ચેપુ જેવો બેહી રહેલો હોય ને તો અમે જઈને એને ઉઠાવીએ, હેરાન કરીએ. કોઈ બહુ સિરિયસલી પતંગ ચગાવતો હોય તો અમને એમ કે પેલો હેરાન જારી ઓલકાયેલા નહીં એટલે એની દોરી તોડી લઈએ, પડતી ગાયબ કરી દઈએ, 2-5 પતંગ એને ભાઈ પેલો આમ તેમ હેરાન થાય ને એમાં પતંગ કોણ લઈ ગયું આમ છે તેમ છે. તો અમે લોકો મજા લઈએ કરીએ. અમને પેલા ચેપુ માણસો નહીં ગમે એમ પહેલેથી સમજો. અત્યારે બી તમે આટલું બધું કામ કરો કે આ બધું કંઈ ભોપાલ ચાલ્યા જાઓ, બરાબર, દિલ્હી ચાલ્યા જાઓ, તો એકચ્યુઅલી પર્સનલી કોઈ મને પૂછે તો મને ન ગમે એમ. હવે તમારી મજબૂરી હશે, લાચારી હશે, તમે જાઓ એ અલગ વાત છે. હું પોતે જતો હતો એ પણ મને નહીં ગમતું હતું. અત્યારે પણ મને જબરજસ્તી કામ માટે પણ જવું પડે કશે તો મને ગમે નહીં. એ જવું પડે એ અલગ વાત છે, એ સંજોગો છે. એટલે હું તમારા સંજોગોથી તમે જાઉં છું એના વિરોધી નથી, તમે સમજો. પણ મને કોઈ ચોઈસ આપે ને કે આ નથી જવાનું ને એના બદલામાં અહીંયા રહીને આટલું કરવાનું તો હું અહીંયા રહેવાનું પ્રિફર કરું. મને એવા અભરખા નહીં મળે કે ભાઈ ફાર્મસિસ્ટ છું તો બહાર મને મારી જોડે ના હતા 6-6, 8-8, 12-12 લાખ પગાર પાડે છે. શૈલેષભાઈની દીકરીને જ પૂછી લો, 1 કરોડ 20 લાખ રૂપિયા કમાઈ છે. 1 કરોડ 20 લાખ રૂપિયા કમાઈ છે ઘરમાં બેઠી બેઠી. 36 લાખ રૂપિયાની તો એ ગાડી લીધી હમણાં આ શૈલેષભાઈની છોકરીએ. હવે એ તો હમણાં નહીં થઈ. અમે 90માં ફાર્મસિસ્ટ થઈ ગયેલા. પછી એકાદ ત્યાં પેપર એક આપવાનું હોય અને હું પહોંચી ગયો તે ત્યાં તો અમે આરામથી કમાતા થઈ ગયા હતા. પણ એ પહેલેથી ગમે જ નહીં કે ત્યાં જઈને વહીતરાવ કરવાના અને મહેનત કરવાની. ત્યાં લોકો પહેલાં શું ફાર્મસિસ્ટ ને એ બધા ફાર્મસિસ્ટનું કામ નહીં મળે એટલે પેલા બોક્સો ઉચકે ને એ બધું કામ કરે. પછી ત્યાં પરીક્ષા આપે, $6, $10 કામ કરે પેલા સ્ટોરમાં ને એમાં, મેડિકલ સ્ટોરમાં ને એમાં. પછી ત્યાં પાસ થાય, પછી એ લોકોને પોતાનું ચાલુ કરે, હોસ્પિટલમાં પેલી સર્વિસ મળે ને પછી પૈસા મળતા થાય ને 5-7 વર્ષે સેટ થઈ જાય. સેટ સારા થાય, ના નહીં પાડતો હું. સેટ એટલે બહુ સારા થાય એમ તમે સમજો. કરોડ રૂપિયામાં કમાઈ, નોકરી કરતો હોય તો બી વર્ષના કરોડ રૂપિયા કમાઈ જાય અહીંયાની કરન્સી પ્રમાણે, બરાબર. કારણ કે 10 લાખ 8-10 લાખ રૂપિયા કમાતો થઈ જાય અહીંયાની કરન્સી પ્રમાણે. એટલે તમે ત્યાં જાણો તો 1 કરોડ 20 લાખ જેવું થઈ ગયું ને. 72-75 લાખ રૂપિયા તો સામાન્ય કમાતા હોય અહીંયાની કરન્સી પ્રમાણે સમજો. પણ મને એ વહીતરા નહીં ગમે કે ભાઈ તમે છેલ્લે તો વહીતરું જ કરો જ ને. અને કોના માટે કરો છો? પૈસા માટે કરો જ ને. પૈસા કોના માટે કમાવો? તો શરીરના સુખ માટે, બરાબર. તો હવે એ યાર શરીર ઠીક રહેવું તો બધું ઠીક છે, નહીં તો એ દુખે ને આમ થાય ને તેમ થાય તો એ બધું વહીતરું કરવાનું ના ગમે. કોઈ અહીંયા બેઠો બેઠો શાંતિથી જીવવાનું કહે તો એ ગમે. મારો એક મિત્ર તો ભણેલો, ગ્રેજ્યુએટ થયેલો તો પણ બ્રિટનમાં, ખાસ બ્રિટનના કોઈ મેઇન સિટીમાં જ હતો, ત્યાં પેટ્રોલ પંપ પર નોકરી કરતો થઈ ગયેલો સેટ થવા માટે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરે, બોલો. પછી મને ઇન્ડિયામાં મળ્યો ઘણા વખત પછી આવ્યો ને એના કંઈ ભાઈના લગ્ન હતા અહીંયા કંસાર કે કોઈ રેસ્ટોરન્ટમાં મને બોલાવ્યો હતો. જમવાનું તો હોય નહીં તો હું ને ગોપાલ અહીંયાથી ખાલી એને મળવા ગયા. અમે કોઈ ઇંગ્લેન્ડ જઈને આવ્યો તો શું કરે પૂછીએ તો ખરા કે આપણે સુખી જ કે સુખી જ. અહીંયાથી ગયા સીધા મંદિરથી, અહીંયાથી સત્સંગથી જ ગયેલા ને ગયા ને એને મળ્યા. બહુ રાજીનો રેર થઈ ગયો કે મને એવું હતું બધા લોકો તારા વિશે જે કહેતા હતા ને કે તું ના આવશે ના આવશે ના આવશે, એટલે મેં આશા છોડી દીધેલી કે તું આવશે. મેં હું આવવાનો તો ન જ હતો પણ મને એવું થયું કે ચાલી તને મળી લઉં એક વખત. ઘરે જતો હતો પુલની નીચે જ એટલે પુલિયું ચડી જવાનું. પછી તો મેં એને પૂછ્યું, મેં કહું તને ખાલી એક સવાલ પૂછવા જ આવ્યો છું, તું સુખી છે કે હું સુખી છું? બસ આ સવાલ પૂછવો છે. આટલો સવાલ પૂછ્યો મેં એને. હું તું સુખી છે કે હું સુખી છું? જે હોય તે જવાબ જીન્યુઅન આપજે. તને એવું લાગે કે તું સુખી છે તો એ આપજે. એની આંખમાં આંસુ આવી ગયા, બોલો, મને જોઈને. એની આંખમાં આંસુ આવી ગયા. અમે લોકો એક ખાટલા પર એક પથારીમાં સૂઈ ગયેલા એક ટાઈમ પર, એવી દોસ્તી હતી અમારા બેની. મને કહે વાસુ આ પ્રશ્ન તો એટલો અઘરો પૂછી લીધો જ ને, મારા ભાઈના લગ્ન છે, મારે તને કહેવું નથી, હું ત્યાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરું છું. હવે તું મને સુખની વાત કરે તો તું જ સુખી ને. ભલે અહીંયા 25,000 કમાતો હોય ને, મને નહીં ખબર તું કેટલા કમાય, પણ તું 25,000 પણ કમાતો હોય તો મારા કરતાં વધારે સુખી છે. તમે કહું કે ડિસિઝન મારું બરાબર ને? અરે લાકડા જેવું ડિસિઝન. મને કહી જો 25,000 કમાતો હોય ને અત્યારે બી ને તું એકલો જ છે ને, અને જો આવી રીતે તું ફરી શકતો હોય ને આટલો બિંદાસ, આવી રીતે જો જેવો છે તેવો ને તેવો ફરી શકતો હોય ને, કોઈ જગ્યા પર જવાની જરૂર નથી, બધું જ બરાબર છે. મને કહી
મને એણે આવું કહ્યું, બોલો. ત્યારે મેં આ તો જ મારી ગયો. ત્યારે મેં એને કહ્યું, માગું જો આપણે એવું વિચારીએ જ કે દુનિયામાં આપણે ન કમાયા, કે પેલો કમાઈ ગયો, કે આ ચાલ્યું ગયું ને પેલું ચાલ્યું ગયું, કે આ છોડી દીધું ને પેલું છોડી દીધું, કે આપણે આળસુ છે, કે આપણે મહેનત નહીં કરતા. આને જોઈ લે બધું જ કરવા તૈયાર છે કેરિયર બનાવવા, તો પણ આજે કહે છે શું? અને ધેટ ટુ 15, 17, 18 વર્ષ એ બહાર ગયા પછી આવું કહેતો હતો. એવું નહીં કે કોઈ નવો સહો. આ વાત હું તમને 10, 12 વર્ષ પછીની આપણી સત્સંગ સભા પૂરી થઈને પછી હું ત્યાંથી ગયેલો, અહીંયાથી ગયેલો, સમજો, ખાલી એને મળવા માટે. અને એ પણ એટલે કે મારો એક બીજો મિત્ર હતો, એણે એવું કહેલું કે વાસુ એ તને બહુ યાદ કરે છે, એટલે એકવાર આવીને મળી જજે. એણે મને 2-3 વાર ફોન કર્યા, અહીંયા જ ફોન કરેલા. મેં કહું ચાલ હું એને મળી લેવા આવીને. એના બાપા બી બહુ ખુશ થઈ ગયેલા કે તું આવ્યો, એ જોઈને બહુ ખુશી થઈ. આમાં શું હોય, ઘણી વખત આપણે જે કામ કરી રહેલા જ ને એમાં આપણા કરતાં વધારે આપણી પબ્લિસિટી બહુ હેરાન કરે. લોકો પહેલી નજરમાં શું કહે, એને આમંત્રણ કા આપો છો, એ તો લગ્ન નહીં કર્યા, એ તો મંદિરમાં બેઠો બેઠો કથા વાંચતો હશે, એ કોઈના લગ્નમાં જતો નથી, એક નંબરનો મુંહ તોડ માણસ છે, તમને તાત્કાલિક કંઈ બીજી ત્રીજી વાત કરશે, સમજો. એટલે આપણા કરતાં વધારે આપણી પેલી એન્ટી પબ્લિસિટી હોય ને તે પહોંચી ગઈ હોય પેલા પાસે. આઈડિયા આવી ગયો તમને? પણ એક વાત, એકદમ સાચી વાત તમને કહું, પણ એક વાત તમને હકીકતમાં એક વાત તમને કહું, જો તમે તમારા જીવનમાં કોઈ નિર્ણય લીધા હશે, સમજો, એક વખત તમારો નિર્ણય ખોટો પણ પડશે ને, યાદ રાખજો, પણ તમને અંદરથી એક સંતોષ હશે કે ના, નિર્ણય મેં મારી જાતે લીધેલો, ભલે ખોટો પડ્યો પણ જે હોય તે ભોગવી લઈશ. પણ જો કોઈ જબરજસ્તી તમે કોઈ કામ કર્યું હશે ને, મને અને એમાં તમે સફળ પણ થશો ને એક વખત, તો અંદરથી તમને ખલો રહેશે કે આલું આ કરવું પડે છે, પૈસા માટે કરવું પડે છે, સફળતા માટે કરવું પડે છે, અનવોન્ટેડલી વોન્ટેડ જે કહેવાય ને એવું ન ઈચ્છેલું કરવું પડે, એમાં સુખી નહીં થવાય, સમજો. 2 વસ્તુ છે. આ કાકા કહેતા હતા ને તે દિવસે, એવું આપણે સગવડને સુખ માનીએ છીએ, સમજો. એકચ્યુઅલી સગવડ એ આપણી સુખનું પરિમાણ નથી. એ તો શું છે, તમે આંતરિક રીતે જેટલું જ્યાં સુખ માનો ને એટલું સુખ છે, બાકી કોઈ જગ્યા પર સુખ નથી. જ્ઞાનની અનુકૂળ અવસ્થા અને પ્રતિકૂળ અવસ્થા તમે જોઈ લો. આ શૈલેષભાઈ મને પૂછવા આવેલા, અને 1 વર્ષ પહેલાં, એટલે આ દિવાળી એની આગલી દિવાળીએ જ્યારે ત્યાં ગયેલા, 22માં ગયેલા, ત્યારે મને જ અહીંયા એ સાલના આપીને ગયેલા ને 1500 રૂપિયા પણ આપી ગયેલા, આપણે મંડળમાં આપી દીધેલા, સમજો. અને સાલ બી કોઈ ગરીબને જ આપી દીધેલી, કોને આપેલી મને યાદ નથી, બરાબર. તો હા, કોઈને કંઈ આપી એટલે કંઈ સમજો જે તે. હવે એ ભાઈ મને પૂછ્યું તો મેં કહું તમે જશો, વાંધો નહીં. હવે 1 વર્ષમાં પાછા આવી ગયા, બોલો. કારણ કે ત્યાં છગન મગન કોઈ દેખાય નહીં. અહીંયા આવે ને મંદિરે બેસે તો 1000 માણસ દેખાય, ત્યાં કોઈ છગન મગન મળે નહીં, કરે શું? હવે જો ત્યાં હકીકતમાં સુખ હોય, અહીંયા તો આમાં જ રહેવાનું જ ને, સામે મંદિર છે, ત્યાં હકીકતમાં સુખ હોય તો આ માણસ ત્યાં 4 મહિનામાં કંટાળી જઈને વર્ષમાં પાછો આવી જાય ખરો, બરાબર. 5-6 મહિના પછી તો ગિરીશભાઈને ફોન આવતા થઈ ગયેલા, આપણા ગિરીશભાઈ છે ને એમને, કે હું આવી રહેલો જ ભાઈ, હું તો કંટાળી ગયો અહીંયા. બસ, બરાબર. એટલે બધી જગ્યા પર આપણે એવું લાગે કે સુખના કારણો હોય છે, ત્યાં પણ જઈને દુઃખી થવાય જો દુઃખી થવાનું હોય તો, અને સુખી થવાનું હોય તો અહીંયા પણ સુખી થાય. હા, હતો જ એક બીજો બી હતો, એક મારા મિત્રનો જ એક હતો, તે ત્યાં ગયો હતો, અભણ હતો, એક તે કાકા જેવા હતા, તે કંઈ કામ કરો, તે કંઈ નહીં, દોડું ખેંચવાનું ને મૂકવાનું, દોડું ખેંચવાનું ને મૂકવાનું. હવે દોડું ખેંચે ને મૂકે એમાં કરવાનું શું હતું, દોડું સીધું જતું હતું ગટર સુધી. એટલે આમ ખેંચે ને એટલે પેલું ગટરનું ઢાંકણું ઉચકાય ને પછી આમ રિલીઝ કરે એટલે પેલું બંધ થાય. હવે એટલે ત્યાં જઈને ગટરનું ઢાંકણું ઉચકવા ને મૂકવા માટે ગયેલો ઇન્ડિયાથી, બોલો. એ તો એણે છેલ્લે જોયું ત્યારે એને ખબર પડી કે હું અહીંયા આ કામ કરતો હતો, કેમ કે મારે તો એમ જ કોઈ દોડું ખેંચવાનું છે, પણ ત્યાં ગટરના ઢાંકણા ઉચકાતા હતા. બીજા ભાઈ તમને કેવું એડ્રેસ જોડે કેવો હતો, આપણે આ લાલ ઘડિયાળ છે ને ત્યાં નિલેશ લોકની થેલીવાલાની દુકાન છે ને, ત્યાં એક પેલું માર્કેટ હતું અંદર, પેલી આ બાજુ સાઈડ પર એક માર્કેટ છે, ત્યાં એમના કાકા પુનિયાભાઈની દુકાન હતી પહેલાં. ત્યાં એક ભાઈ હતા, એને અમે ઓળખતા હતા પહેલાં, કોઈ સવારે મંગળામાં પણ આવતા હતા, તેને ત્યાં કોઈએ બોલાવી અને ગયા, બિચારા અભણ ત્યાં ગયા, તો બેકરીને વિશે ત્યાં એ ભાઈ પાઉં શેકવાનું કામ કરતા હતા. આપણા સત્સંગી હતા, રોજ સવારે કદાચ મંગળામાં પણ આવતા હતા, તમે એને અત્યારે જોવો તો કદાચ ઓળખી પણ નાખો. જૂની વાત છે, પણ 20 વર્ષ ત્યાં પાઉં શેકવા જતા હતા. પછી અહીંયા આવીને બિચારા એટલા દુઃખી થતા હતા, બરાબર. કોઈએ બોલાવ્યો અને ચાલ્યા ગયા, એને એમ કે ત્યાં તો બધું સુખ જ સુખ છે.
પછી ત્યાં કંઈ એમ થોડું રહેવાય. તો બિચારાને પાઉં શેકવાનું કામ આવ્યું. એ કંઈક આલો મંદિર આવતો તો એના કરતાં ત્યાં જઈને દુઃખી થયો. સમજો, એવું કામ કોઈ દિવસ ના કરવું. સુખની આશા બહુ મોટી નહીં રાખવાની, બરાબર? સુખની આશામાં માણસ બહુ દુઃખી થાય છે. જે પરિસ્થિતિ છે ને અત્યારે એમાં સુખ કેવી રીતે માનવું એ શીખવાનું છે. એ જ આવડત છે, એ જ કળા છે. દુઃખ જેવું કંઈ હોતું જ નથી. જે પરિસ્થિતિ છે ને એને સુખવાળી કેવી રીતે કરવી ને તમારે, એમાં સુખ કેવી રીતે મળે એ સ્વીકારી લો. 2000 રૂપિયામાં પેલો પાપડીનું ઊંધિયું ને પૂરી આપતો હોય અને બીજા 500 રૂપિયા ઉમેરો તો પાઉંવાળા પેલા પોંકવાળા મળી જતા હોય અને એ 2500 રૂપિયામાં 50 માણસ ખાઈને સુખ ભોગવી શકતા હોય, કાં 60-70 માણસ, તો પછી એનાથી મોટું સુખ કયું? ઉત્તરાયણમાં હું તમને બતાવીશ એ સુખ હું હોય તે કે 2000 થી 2500 રૂપિયામાં તમારા 60-70-80 માણસ પાપડીનું ઊંધિયું ને પૂરી ખાઈને જોડે પોંકવાળા ખાય. ચાલો બોલો, હવે એ સુખ, આટલું સસ્તું સુખ કાં મળે તમને? બુદ્ધિનો વિષય છે, સમજો. પછી તમે કરોડ કમાવો કે અબજ કમાવો એનાથી કોઈ સુખ નથી, બરાબર? ચાલો, જય સ્વામિનારાયણ. એટલે એ યોગ થકી ભ્રષ્ટ થાય અણીમાંથી સિદ્ધિઓના લક્ષણો શ્રીમદ ભાગવતના આગળ ચાલ્યા ગયા નહીં, આપણે આજે આપણામાં જ ઉલજી ગયા. એકાદશ સ્કંદમાં આવેલા સિદ્ધિ નિરૂપણ અધ્યાય થકી જાણવા. ભાઈ, શ્રીમદ ભાગવતના સૌથી ઇમ્પોર્ટન્ટ છેલ્લા 3 અધ્યાય. દસમ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના ચરિત્ર, એકાદશ સ્કંદ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, દ્વાદશ સ્કંદ એ પણ પાછા ભગવાનની જ વાત છે બધી, સમજો. એકાદશ અને દ્વાદશ સ્કંદ ભગવાનના સ્વરૂપ માટે બહુ જોરદાર છે. તે વાંચવાનું શરૂ કર્યું? એકાદશ ચાલે છે ને, એમાં ભગવાનના સ્વરૂપની વાત છે ને, ભક્તિ યોગને એ જ બધું ચાલે છે ને. હજુ દ્વાદશમાં પણ એવું જ આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં સ્ટોરી બહુ ઓછી છે. દસમ જ્ઞાન જ છે. ચરિત્રો અટકી જાય ને જ્ઞાન ચાલુ થઈ જાય. અને દસમ સ્કંદમાં ચરિત્રો બહુ ફટાફટ પડે. એક ચેપ્ટરે ચરિત્રો ફર્યા કરે. આ ચરિત્ર, પેલું ચરિત્ર, નો ડાઉટ એમાં પણ જ્ઞાન રહેલું છે, પણ પેલા ચરિત્રો વધારે એટલે ઘટનાક્રમ વધારે થાય, સમજો. જ્ઞાન કરતાં ઘટનાક્રમ બહુ સ્પીડી ફરે. પેલી ફિલ્મ ફેરવતો હોય ને કોઈ એવી રીતે. ત્યારે એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદમાં શું છે, ઘટનાઓ ઓછી ઘટે અને જ્ઞાન વધારે થાય. આઈડિયા એવો હું જે કહેવું છે, એમાં સંવાદ બહુ લાંબા ચાલે અને એમાં જ્ઞાન જે બહુ વધારે ચાલે. એકાદશ અને દ્વાદશ સ્કંદમાં આવું છે. ચાલો, ઓકે. હવે પ્રમાદથી ઝાડમાં સંલગ્ન થયેલા પક્ષીને પારધી જ જેમ એમ સિદ્ધિઓમાં સમાસક્ત થયેલા પ્રમત યોગીને કાળ નાશ કરે છે. સિદ્ધિઓમાં જે બિચારો ગયો, કાળે કરીને એનું શરીર પછી પડી જાય, પછી પૂરું થઈ ગયું, સમય ગયો, શરીર ગયું, પછી બીજા શરીરમાં મળે ત્યારની વાત ત્યારે. ઈષ્ટ સિદ્ધિ વર્જિત કરે છે, એમાં સંશય નહીં, બરાબર? એટલે તો યોગીને સિદ્ધિઓ જ ઝાડ બંધન છે. પેલો પ્રમાદમાં કોઈ પશુ પક્ષી હોય અને પેલો ઝાડ નાખે અને પેલાને એમ કે આપણે કાં કંઈ વાંધો જ, પછી ધીરે ધીરે ઝાડને વિશે એવો ફસાતો જાય કે પછી બહાર નીકળી ન શકે. એમ પેલો યોગી પુરુષ હોય, સમાધિ કરતો હોય અને સિદ્ધિ આડે આવે ને એમાં પડી જાય, એ ગયો તે ગયો, બરાબર? ચાલો, જો મોહ પામે તો ઝાડ લગ્ન પક્ષી જાતીય થકી એનો કશો વિશેષ નથી, એ માટે એમાં પ્રમાદ ન જ કરવો, બરાબર? એટલે શું કહ્યું? જો મોહ પામી ગયો તો ઝાડ લગ્ન પક્ષી જાતીય થકી, એટલે એ જો મોહમાં પડી ગયો સિદ્ધિઓ થકી, તો પેલો પક્ષી જાતિ થકી એનામાં કંઈ વિશેષ નથી. કારણ કે પક્ષી જે છે તે પેલી ઝાડને વિશે ઉડવાનો સમય મળે તો બી ઉડતો નથી અને ફસાઈ જાય. તેમાં પણ મોહ પામીને સિદ્ધિઓને વિશે ફસાઈ ગયો, એટલે એટલું એનું ભગવાનથી એટલી દૂરી થઈ એની, સમજો. આમાં છે ને એક વસ્તુ બહુ સીધી સમજવાની છે. એક બાજુ દુનિયા છે ને એક બાજુ ભગવાન છે, સમજો. હવે એવા બધા પ્રયત્ન થાય તમારી સામે કે ભાઈ તમે દુનિયામાં કશે ને કશે રચ્યા પચ્યા કા રસ બસ કે તમારી જીવની વૃત્તિની કોઈ એકાદ જે કોઈ જ્ઞાનની કિરણો ને તો પેલામાં જોડાયેલી રહી, જેને કારણે તમે ભગવાનથી દૂર રહો, બરાબર? એક વખત આવી એક ઘટના ઘટેલી, કોઈ ફિલ્મનો સીન હતો કદાચ કે કોઈ એવી ઘટના ઘટેલી, આ મને તમને યાદ છે તે કહું છું. એક ઘરમાં છે ને 3 છોકરા ઝઘડો કરતા હતા અને છેલ્લે એ લોકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે જુદા થઈ જવું છે. શું થઈ જવું છે? જુદા થઈ જવું છે. એના બાપા કહે પછી મનાવ્યા પણ નહીં માન્યા, પછી જુદા થવાની વાત કરી એટલે પછી ભાગ પાડવાનું શરૂ થયું. તો બાપાએ બહુ બુદ્ધિથી ભાગ પાડ્યા. બાપાએ શું કર્યું? 3 ભાગ પાડ્યા, 3 ભાગ અલગ અલગ 3 ભાઈઓના, અને ચોથી ખુરશી બાપાએ એની મૂકીને ત્યાં બાપા બેસી ગયા.
સમજ પડી એટલે શું? મિલકત જમીનની જે સંપત્તિ હતી એને 3 ભાગ પાડ્યા અને ચોથી ખુરશી પોતે બેસી ગયા. હવે એને નીકળીને સામેવાળાને સંદેશો મોકલો કે તમારા 4માંથી શું જોઈશે બોલો. ના એટલે એણે સંદેશો એવો મોકલો કે તમે તમારો ભાગ લઈને નીકળી જશો તો તમારા બાપ જોડે તમારો સંબંધ પૂરો એમ. એટલે પછી હું તમારો બાપ નહીં. તમને તમારી મિલકત તો મળી જશે, જે કંઈ જોઈતી હોય તો રૂપિયા પૈસા મિલકત તો મળી ગઈ, પણ પછી હું તમારો બાપ નહીં. કેમ? બાપ તરીકે હું એવું નથી ઈચ્છતો કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી તમે જુદા પડો. એટલે હું અહીંયા પોતે બેઠો છું, સમજો. કારણ કે જો હું મારા જીવનના સંઘર્ષપૂર્ણ સમયમાં એક છતની નીચે તમને 3 દીકરાને નાના હોય ત્યાંથી યુવાન કરીને લગ્ન કરાવી શકતો અને તમારા છોકરાને તમારા ત્યાં છોકરા આવી જાય આટલા મોટા જો તમે થઈ શકતા હો અને તમે જો મારા પરિવારમાં સમાઈ શકતા હો ને મને કોઈ વાંધો નહીં આવ્યો હોય તો હું જીવું ત્યાં સુધી તમને પણ કોઈ વાંધો નહીં આવવો જોઈએ. પણ જો તમને વાંધો આવ્યો છે તો કશે ને કશે કોઈને કોઈ ખામી તમારી સમજણમાં છે અને તમારામાં ખામી છે તો એનો મતલબ એમ કે કોઈને કોઈ ખામી મારામાં પણ હશે જ. એટલે હું મારી જાતને અહીંયા મૂકું છું. હવે નક્કી તમારે કરવાનું છે કે ભાગ લઈને નીકળી જવું હોય તો નીકળી જાઓ. 3 માટે 3 છે જ. હું મારા માટે કંઈ રાખતો નથી. આ જૂની વાત છે. અત્યારે તો લોકો એવું કરી નાખે, સમજો. બરાબર? ખુરશી બી નહીં રહેવાની. બાપાને કહે કે કામ કોની પપ્પા ખુરશી બી મસ્ત છે, બરાબર, ખુરશી બી આપી દો, તમે નીચે બેસી જાઓ તો વધારે સારું, એમ કરીને બાપાને મૂકીને ચાલ્યા જાય. બરાબર? પણ એ ફિલ્મમાં કે એ જગ્યા પર એવું બતાવેલું કે છોકરાઓને એની ભૂલ સમજાઈ ગઈ છે. એટલે પછી એ છોકરાઓ બહાર જાય છે. પહેલો એક જે છે તે નહીં ભાગ લેતો, પછી બીજો નહીં લેતો, ત્રીજો, પછી 3 બહાર જાય છે અને નક્કી કરે છે કે આપણે એક કામ કરીએ, બાપા જીવે છે ત્યાં સુધી આ ઘરમાં જ રહીએ, પછી આપણે કંઈ વિચાર કરશું. અને બાપાનો પણ એ જ ધ્યેય હતો કે હું જીવું ત્યાં સુધી આ લોકો અહીંયા રહી જાય, પછી જે કંઈ થાય તે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ જ કામ છે. અહીંયા એક જગ્યા પર ભગવાન છે અને એક જગ્યા પર પેલી બધી સિદ્ધિઓ છે કે આ લોકના બધા સુખ છે. ભગવાન એક જગ્યા પર બેસીને આપણે ઓર્ડરલી એવું કહી રહેલા છે કે એવો ઓર્ડર કરે છે કે તમને હું જોઈએ, ભગવાન જોઈએ છે કે પેલી બધી સિદ્ધિઓ અને આ બધી લોકની વસ્તુઓ જોઈએ છે. લોકની વસ્તુઓ જોઈએ તો તમને હું નહીં મળીશ, લઈને ચાલ્યા જાઓ. અને જો હું તમને ગમું છું તો પછી આ લોકની વસ્તુનું તમને કોઈ કામ નથી. એટલે ભગવાન તમને ચોઈસ આપે છે. આ જ વાત અહીંયા છે. એ મેં તમને બાપવાળું ઉદાહરણ એટલે જ આપ્યું કારણ કે લૌકિક ઉદાહરણ બહુ બંધબેસતું છે. ભગવાન અહીંયા આપણા બાપ તરીકે છે, સમજો. પણ આપણે એ બાપની છત્રછાયામાં મોટા થયા જીવ. આટલી બધી આપણે જે કંઈ નામના પ્રસિદ્ધિ મળી સમાજમાં કે જે કંઈ આપણે સુખી થયા એ બધું ભગવાન થકી થયા. પણ આપણે છેલ્લે કરીએ શું છે? ભગવાનને જ ભૂલી જઈએ કે ભગવાનને જ છોડી દઈએ. પણ એ આપણી ભૂલ છે. બરાબર? 2 મિનિટ હજુ છે, પછી અમે જઈએ. માટે સર્વતઃ સિદ્ધિજાળ મોહ થકી મનને પાછું વાળીને સર્વંતરાત્મા વાસુદેવમાં સ્થિર કરે જેથી જ્ઞાની મુક્ત થાય. શું કરવાનું? ભગવાન વાસુદેવમાં જ એને જીવ લગાવવાનો છે, સ્થિર વૃત્તિ કરવાની છે, તો એ જ્ઞાની મુક્ત થઈ જાય. જે યોગીનું મન ભગવાન મૂર્તિ થકી અન્યત્ર માનુષ કે દેવભોગમાં આસક્ત થાય તે યોગીને યોગ સિદ્ધિ ન થાય, વિઘ્નથી તે પરાભવ પામે. દેવતા સંબંધી કે કોઈ એમ કહે કે આ લોકની સિદ્ધિ મનુષ્ય સંબંધી જે કોઈ ભોગ હોય એમાં એ જો પડી ગયો, આમ તેમ ગયો મૂર્તિ થકી, એટલે એને પરાભવ થઈ ગયો, વિઘ્નમાં પડી ગયો. જે યોગી અહીં રહેલા તુચ્છ ભોગોમાં આસક્ત થાય તે તો ભગવત ધામના માર્ગમાં આવતા અમાનુષ બ્રહ્માદિ પ્રકૃષ્ટ ભોગમાં કેમ આસક્ત ન થાય? તો થાય જ. કોઈ કહે કે ભાઈ અહીંયાના લોકમાં નહીં થતો તો એ પરલોકમાં ન થશે, એની થોડી ઘણી કંઈ ગેરંટી અપાય. કારણ કે આ લોક કરતાં તો બીજા બધા લોકમાં બહુ સુખ છે. પછી અહીંયા જ પેલો આપણે તો વારે વારે પડી જતો હોય પેલા પ્રથમના કયું વચનામૃત, પ્રથમનું કયું વચનામૃત ખબર છે તમને? 3જું વચનામૃત છે ને, પેલું વૈરાગ્યવાળું, વૈરાગ્યના લક્ષણ છે ને, બીજું સોરી, પ્રથમનું 2જું વચનામૃત, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્ય. એમાં આપણે કનિષ્ઠ વૈરાગ્યમાં પણ આવતા નથી, સમજો. બરાબર? હવે આ લોકના સુખમાં જ આપણે લેવાઈ જતા હોઈએ તો પછી પેલા બ્રહ્માદિ લોકમાં તો કેટલા બધા સુખ હોય, તેમાં તો જીવ પડે જ ને. બરાબર? એટલે એ પ્રમાણે આમાં વાત કરેલી છે. અહીંના લૌકિક ભોગમાં જે અત્યંત વિરક્ત સુદૃઢ જ્ઞાનવાળો જ્ઞાનવાન છે તે યોગીને કુતરાપી અલૌકિક પણ સ્થાનમાં ક્યારેય આસક્તિ ન થાય. એટલે પહેલાં અહીંયાથી જ આ સિદ્ધ કરવાનું છે કે અહીંયાના વિષયમાં ન લોભાય તો પછી પરલોકના વિષયમાં પણ ન લોભાશે. દેવોએ તથા સિદ્ધિઓએ ત્યાં બહુ પ્રલોભ પમાડતા તે ઉદ્દાલક મુનિની પેઠે યોગી કદાપી આસક્ત થતો નથી. આ ઉદ્દાલક મુનિવાળું બહુ મોટું આખ્યાન છે. બરાબર? ચલો, આ તો બહુ લાંબુ છે એટલે હવે આજે મારાથી ન ચાલશે. તમે લોકો કથાને આગળ વધારજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ચાલો.